નમસ્કાર, ઇન્ડિયા ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। પ્રત્યાયન ફાઉન્ડેશન ધોળકા દ્વારા ગોવિંદ મકવાણા લેખિત ધોળકા ગુર્જર દેશનું અદ્વિતીય ઐતિહાસિક પાટનગર સંશોધન ગ્રંથનું વિમોચન સમારંભ ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્ર ચુડાસમા સાહેબના અધ્યક્ષસ્થાને અને ગ્રંથ વિમોચક પૂર્વ કેબિનેટ મંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ સાહેબ, અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ શ્રી કિશોરભાઈ મકવાણા સાહેબના મુખ્ય મહેમાન પદે, ધોળકાના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી સાહેબના અતિથિ વિશેષ પદે શાનદાર રીતે યોજાઈ ગયો। કાર્યક્રમના પ્રારંભથી શ્રી સીવી મિસ્ત્રી સરસ્વતી કન્યા વિદ્યાલય મંદિરની બાળાઓ દ્વારા હે પ્રભુ હે ઈશ્વર સુમધુર પ્રાર્થના ગીત દ્વારા કાર્યક્રમનો શુભારંભ થયો હતો। કાર્યક્રમમાં ગુજરાતી યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગના અધ્યક્ષ પ્રોફેસર ડોક્ટર અરુણભાઈ વાઘેલા સાહેબે પુસ્તક વિશે બીજ વ્યક્તમાં રસપ્રદ વ્યાખ્યાન આપ્યું હતું। તેઓશ્રીએ ધોળકાના 1.5 વર્ષના સમૃદ્ધ અને ગૌરવશાળી ઇતિહાસની ઝાંખી કરાવી હતી। સ્વામિનારાયણ કોલેજ અમદાવાદના પ્રોફેસર ડોક્ટર રિઝવાનભાઈ કાદરી સાહેબે ધોળકા વિશે સમૃદ્ધ પુસ્તકના લેખક ગોવિંદભાઈ મકવાણા અને પુસ્તકના પ્રકાશન કિશોરભાઈ મકવાણા સાહેબને અભિનંદન આપ્યા હતા। તેમણે આપણા પોતાના સ્થાનિક ઇતિહાસ વિશે વધારે જાણકારી માટે પ્રયાસ કરવા પર ભાર મૂક્યો હતો। તેમણે ધોળકાના મહાત્મા ગાંધી 1925માં પધાર્યા હતા અને 2 દિવસ રોકાયા હતા તેની ઝીણવટભરી માહિતી આપી હતી। શ્રી કિશોરભાઈ મકવાણા સાહેબે ધોળકાના ઇતિહાસ વિશે લખેલ લેખકે કરેલી મહેનત તેમજ સંશોધનાત્મક દ્રષ્ટિની પ્રશંસા કરી હતી। સંસદ સભ્ય શ્રી દેવુસિંહ ચૌહાણ સાહેબે મનનીય પ્રવચન આપ્યું હતું। સંસદ સભ્ય તરીકે વિજેતા થવા બદલ અને કિશોરભાઈ મકવાણા સાહેબ અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ બનવા બદલ પ્રત્યાયન ફાઉન્ડેશન, સંવેદના સેવા સમિતિ, ક્ષમતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, ભાલ રોહિત સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ ધોળકા તેમજ વિવિધ સંસ્થાઓએ સન્માન કર્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા ધોળકા નગરમાં સામાજિક સમરસતા, કોમી એકતા માટે કાર્યકરો ભરતભાઈ વ્યાસે, હરદેવસિંહ ડાયમા, રાજેશભાઈ ઉપાધ્યાય, સામંતસિંહ પઢિયારી, રાજેન્દ્રસિંહ વાઘેલા, ફિરોઝભાઈ રાધનપુર, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, મહેશભાઈ શ્રીમાળી, નવીનભાઈ ચૌહાણ, રમણભાઈ વાંઝા, વીટી રાઠોડ, નટુભાઈ પરમાર દ્વારા મહેમાનો અને મહાનુભાવોને વીર ધવલ વાઘેલાની સ્મૃતિ ચિહ્ન આપી સન્માન કર્યું। ગ્રંથના લેખક શ્રી ગોવિંદભાઈ મકવાણાના પરિવારજનોએ તેમનું મોમેન્ટો આપી સન્માન કર્યું હતું। તેમને પ્રતિભાવમાં સૌ મહાનુભાવો અને પ્રકાશક અને ભાવકો સૌનો આભાર માન્યો હતો। કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે ધોળકા વિશે એક પુસ્તકની વર્ષોથી ઝંખના હતી જે આજે પૂરી થઈ એનો સંતોષ વ્યક્ત કર્યો હતો। તેમણે સામાજિક સમરસતા માટે 44 વર્ષથી ચાલતા જય ભીમ અભિયાનને સફળ બનાવવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા। આ કાર્યક્રમમાં અંદાજ જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રસિંહ મંડોરા સાહેબ, જિલ્લા પંચાયતના સદસ્ય લક્ષ્મીબેન ઠાકોર, ધોળકા નગરપાલિકાના કારોબારી ચેરમેન કિંજલબેન જોશી, બળદેવભાઈ વાણિયા, હરેશભાઈ રાવલ, વિદ્યા પ્રચાર મંડળના પ્રમુખ એડવોકેટ અરુણભાઈ ઓઝા, શ્રી કનુભાઈ જોશી, શ્રી માર્ગેશભાઈ મોદી ઉપસ્થિત રહ્યા હતા। શિક્ષણ સેવા ટ્રસ્ટના શ્રી અર્જુનભાઈ ગોહિલ, બિલ્ડર શ્રી કૃણાલભાઈ કાપડિયા, શ્રી કિશોરભાઈ વેગડા, ગોવિંદભાઈ વાઘેલા, અર્જુનભાઈ પરમાર, બળવંતભાઈ વેગડા, અર્જુનભાઈ દુલેરા, જગદીશભાઈ પરમાર, હાઈકોર્ટના જજ શ્રી અભયભાઈ મહેતા, બિપિનચંદ્ર વેગડા, બળવંતભાઈ મકવાણા, જેઠાભાઈ સોલંકી, મફતલાલ પરમાર, રાજેશભાઈ ભટ્ટ, સુરેશભાઈ ભાવસાર, મગનભાઈ વેગડા, વિનોદચંદ્ર જોગદિયા, રામાભાઈ પરમાર, સંઘાત સંસ્થાના શ્રી અનિલભાઈ મકવાણા, પત્રકાર શ્રી ભરતભાઈ પરમાર, પ્રોફેસર શ્રી સૂર્યકાંતભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા। પ્રત્યાયન ફાઉન્ડેશનના કાર્યકર શ્રી મનુભાઈ પરમાર, ભરતભાઈ સોલંકી, કાંતિભાઈ નકુમ, લક્ષ્મણભાઈ પરમાર, સુમિતભાઈ ચૌહાણ, ચિરાગભાઈ પ્રજાપતિ કાર્યક્રમના અંતે આભાર દર્શન પ્રત્યાયનના મંત્રી શ્રી જયશંકભાઈ જાદવે આભાર દર્શન રજૂ કર્યું હતું। તેમજ કાર્યક્રમના સંચાલન પ્રત્યાયનના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ભીખુભાઈ વેગડાએ કર્યું હતું। કલીકુંડ જૈન મંદિરના સૌજન્યથી ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। પુસ્તક વાંચન માટે આજે દુષ્કાળનો માહોલ જોવા મળે છે, એની સામે આવા સમૃદ્ધ પુસ્તકનું પ્રકાશન એ ઉજ્જવળ ભવિષ્યની કેળી કંડારતા આ કાર્યક્રમમાં ધોળકા નગરના શ્રેષ્ઠ ભાવકો ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। એડિટર એન્ડ ચીફ ગણેશ રાવત। ભારત સરકારના રાષ્ટ્રીય અધ્યક્ષ અનુસૂચિત જાતિ અને ગુજરાતનું ઘરેણું કહી શકાય સાહિત્ય અને લેખન
પ્રવૃત્તિમાં જેને કહેવાય કે મંચાસીન સૌ માનવો